અંકલેશ્વરમાં કોંગ્રેસના મોંઘવારી વિરોધ પ્રદર્શનમાં કાર્યકરોની અટકાયત, બેરોજગારી અને ભાવ વધારા મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો, પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં વધતી મોંઘવારી, બેરોજગારી અને જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો સામે અવાજ ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. વિરોધ કાર્યક્રમ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશ પટેલ, યુવા અગ્રણી વસીમ ફડવાલા, વિનય પટેલ, બખ્તિયાર પટેલ, સ્પંદન પટેલ, નગીન વસાવા, શરીફ કાનુકા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી. કોંગ્રેસના આગેવાનોએ સરકારને વધતી મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ સામાન્ય જનતાને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ કરી. જ્યારથી હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી 300 ગણો આજે ભાવ વધારો કરવામાં આવેલો છે. મોંઘવારી માજા મૂકી છે. અબકી બાર મોદી સરકાર અચ્છે દિન કહા ગયે એ વાત કરવા વાળા આજે ચૂપ થઈ ગયા છે. આજે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય એવી પરિસ્થિતિ નથી. ગેસથી લઈ ઘરેલું સામાનથી લઈ સામાન્ય માણસને ઘર કઈ રીતે ચલાવવું, 25,000 પગારદાર માણસને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવવું મહિને, એ પણ એક પ્રશ્નાર્થ હિન્દુસ્તાનમાં મુકાઈ ગયેલો છે. વિદ્યાર્થીઓ બેહાલ છે, બેરોજગારી એટલી બધી છે. ત્યારે આજે ગેસના ભાવથી લઈ આજે પણ ગેસમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો. સતત કાયમ કઈ મોંઘવારી વધતી રહેલી છે. આજે 300 ગણો મોંઘવારી થયેલી છે. ખેડૂતો બેહાલ છે, ખાતર મળતું નથી, બિયારણમાં ભેળસેળ છે. ત્યારે આ ભ્રષ્ટાચારી સરકારની સામે આ આંદોલન કરી રહેલા છે. આજે 300 ગણો ભાવ વધારો થયો છે. એની સામે ખેડૂતોનો એક શેરડી હોય, કપાસ હોય, તુવેર હોય કે કેળ હોય, તમામ પાકનો ભાવ અંદર ગયેલો છે. 10,000 હોય તો એનો 7,000 પર લાવી દીધો છે, 7,000 હોય એનો 3500 પર લાવી દીધો છે. તો કઈ રીતે ખેડૂતો પર જીવી શકે? ખેડૂતો પર આજે દમન ગુજારવામાં આવી રહેલું છે. ખેડૂતોને ખેતમાં હાઈ ટેન્શન લાઈન જતી હોય, ગેસ પાઇપલાઇન જતી હોય, એના વળતર માટે પણ ફાફા થઈ રહેલા છે. એ તમામ મુદ્દાઓ સાથે આજે અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે ભેગા મળી આજે 3 રસ્તા પર અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.